મેઘરજ તાલુકામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસવાનો દિવસ હતો અને અંતે કેટલાક ફોર્મ માન્ય અને કેટલાક રદ તે પણ સ્પષ્ટ થયું, પરંતુ અહીં એક ઉમેદવારને અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે। પરંતુ સવાલ એ છે કે જવાબદાર કોણ? વાત એમ છે કે મેઘરજ તાલુકાની કુલોણ એક ગ્રામ પંચાયતની જેમાં વોર્ડ નંબર 8માં સભ્ય તરીકે ઉમેદવારી રાવણ નીરુબેન રમેશભાઈએ કરી હતી। તેમની પાસે રહેણાંક સહિત બધા જ પુરાવા હતા, ચૂંટણી કાર્ડ પણ હતું, પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાથી સભ્ય તરીકેનું ફોર્મ રદ થયું હોવાનો મામલો સામે આવ્યો છે। બીજી તરફ અરજદારના પતિના જણાવ્યા અનુસાર ચૂંટણી કાર્ડ અમે જ્યાં રહીએ છીએ તે જ વિસ્તારનું છે, છતાં મતદાર યાદીમાં નામ કેમ નથી તેવા સવાલો કર્યા હતા। આમ ઉમેદવારને ચૂંટણી કાર્ડ હોવા છતાં આજે તે સભ્યની ચૂંટણીથી વંચિત રહ્યો છે। ત્યારે સવાલ અનેક થાય છે, ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ કેમ નહીં? આ બાબતે ગ્રામ પંચાયતના તલાટીને સંપર્ક કરતા તલાટીએ જણાવ્યું હતું કે મતદાર યાદી પંચાયતમાં પ્રસિદ્ધ કરાઈ હતી, પરંતુ આ બાબતે કોઈ રજૂઆત આવી નહોતી તેમ જણાવ્યું હતું। રાવણ રમેશભાઈ બાબુભાઈ, હું કુનોર લાલપુરનો રહેવાસી છું। કુનોર ગ્રામ પંચાયતની અંદર નીરુબેન રમેશભાઈનું ફોર્મ ભરેલું છે સભ્ય તરીકે। મને શંકા એવી છે, એનું ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, ફોર્મ બી ભર્યું છે, બધું જ કર્યું છે બરાબર, પણ રદ જાય એવું લાગે છે। કારણ તો જે આપણો યાદીમાં નામ નથી આવેલું બરાબર, ટોટલ ડોક્યુમેન્ટ પૂરા મારી જોડે છે, તો છતાંય આ રીતના જો પેલું થતું હોય તો ચૂંટણીમાં મારું ફોર્મ રદ જાય એવું મને શંકા છે બરાબર। તો આની એક અપીલ કરું છું મેં કે આ વોર્ડની 8મા વોર્ડની જે ચૂંટણી થાય એ સભ્ય તરીકેની આ ચૂંટણી થવી જોઈએ નહીં, એટલી મેં અપીલ કરું છું બરાબર છે। અને આનો જો ન્યાય ના મળે તો એ ચૂંટણી થવી જોઈએ ના, આટલી મારી અપીલ છે। હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી।